ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, રાજ્યમાં વરસાદની સ્થિતિ અને રસ્તાના સમારકામ અંગે ચર્ચા, સરકારના આગામી આયોજનો અંગે નીતિ વિષયક નિર્ણયોની સમીક્ષા. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા તત્વો સામે રાજ્ય સરકાર કરશે કડક કાર્યવાહી. હાનિકારક ખોરાકથી મૃત્યુના કેસમાં 7 વર્ષથી આજીવન કેદ સુધીની થશે સજા. 10 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ. રાજ્ય સરકારે નાગરિકો માટે માંગ્યા વાંધા સૂચનો. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. 24 કલાકમાં રાજ્યના 90 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ નવસારી જિલ્લાના જલાલપોરમાં 5.25 ઇંચ વરસાદ. સંઘ પ્રદેશ અને તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ બાદ જનજીવન પ્રભાવિત. કેટલાક સ્થળે વાહન વ્યવહાર ખોરવાયો. ઉત્તર પ્રદેશના મથુરા, મેરઠ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. મુંબઈ સહિત મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ. ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ સંસદના બંને ગૃહમાં વિપક્ષના સાંસદોનો હોબાળો. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. બિહાર વોટર લિસ્ટ મુદ્દે વિપક્ષના સભ્યોની નારેબાજી. લોકસભાના સ્પીકરે કહ્યું, સંસદ ચર્ચા અને સંવાદ માટે, નારેબાજી માટે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટન અને માલદીવ્સના પ્રવાસે. દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા બ્રિટન સાથે કરશે વાતચીત. માલદીવ્સની આઝાદીની વર્ષગાંઠ પર આયોજિત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર. કાશ્મીર અને સિંધુ જળ સમજૂતીનો ઉલ્લેખ કરવા પર ભારતે આપ્યો વળતો જવાબ. કહ્યું, આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય શાંતિ મુદ્દે પાકિસ્તાનની બેવડી નીતિ અસ્વીકાર્ય. અમેરિકા અને જાપાન વચ્ચે સૌથી મોટી વેપાર સમજૂતી. જાપાન અમેરિકામાં કરશે $550 અરબ રોકાણ. અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફ 25%થી ઘટાડી 15% કરવાની કરી જાહેરાત. અમેરિકાને 90% નફો થશે તેવો ટ્રમ્પનો દાવો. અને માન્ચેસ્ટરમાં આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ. શ્રેણી સરભર કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા. બપોરે 3 વાગે શરૂ થશે મુકાબલો.